નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. કિયાસાના આઈપીઓએ લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોને ચોંકાવ્યા. કિયાસાનો શેર 127ની બદલે બીએસસી પર 123ના ભાવે લિસ્ટિંગ થયો, જે ઘટીને 116 સુધી પહોંચ્યો હતો. કિયાસાના શેરમાં એક જ દિવસમાં 8% સુધીનો ઘટાડો જોવા મળ્યો. ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી બાદ ભારતીય શેરબજારમાં જોવા મળી હલચલ. કાચા તેલની કિંમત $80 પ્રતિ બેરલ પહોંચતા ગેસ માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો, જ્યારે બીજી તરફ ડિફેન્સ સેક્ટરમાં પણ તેજી જોવા મળી. યુદ્ધના પડઘમ વચ્ચે ભારતીય શેરબજાર પ્રેશરમાં રહી. આજે સેન્સેક્સ 1048 પોઈન્ટ ઘટીને 80,238 પર બંધ, જ્યારે નિફ્ટી 50 પણ 312 પોઈન્ટ ઘટીને 24,865 પર બંધ થયું. બેંક નિફ્ટી પણ લાલીસણમાં બંધ થયું. વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો. છેલ્લા 4 સેશનમાં સોનાના ભાવમાં 3% સુધીનો વધારો જોવા મળ્યો. હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 1.66 લાખ પર, જ્યારે ચાંદી પ્રતિ કિલો 2.70 લાખ પર ટ્રેડ થઈ રહી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.